તને એમ કહું છું પણ હવે તું કાંઈક ભણવાનું તો કરી નાખ્યું બરોબર હવે કાંઈક તું નોકરીએ લાગી છે ને તો અમારે કાંઈક આમ ઘરમાં આવે તું કાંઈ નથી આવતું તાર ઘરમાં હું બધા ખાઈએ મારા પ્રમાણે ખાઈએ બધા જો મેં તારે છે ને મારો ભાઈબંધ છે કંપનીમાં એને ઇન્ટરવ્યુ દેવા અહીંયા લાવ્યો છે સ્ટોપ દાદા તમને એટલી જ નથી ખબર પડતી એને ઇન્ટરવ્યુ નો કહેવાય ને ઇન્ટરવ્યુ કહેવાય ઈ તારું જે હોય ઈ ભાઈ છે ને ભાઈ મારી ઈ લપ મૂકતું ભાઈ છે ને જો અમે મારો ભાઈબંધ છે ને એને કંપનીમાંથી ઇન્ટરવ્યુ લેવા આવે છે તારે ઇન્ટરવ્યુ દેવાનું છે એટલે દેવાનું છે એટલે ઓલા કાકાનું ઘર ક્યાં છે જો આવ્યા હું જાઉં છું હરખી રીતે ઇન્ટરવ્યુ દે છે હા ધ્યાન રાખજો કે હું જાઉં છું ને દીકરા શું તમે અમારી હલચલ કંપનીમાં કામ કરવા માંગો છો એમાં હું પૈસા મળે તો આપણે આવી જાવ હું ચિંતા કરું કેટલા વાગે આવવાનું ઈ તો જો ખાલી ખાલી 9 વાગે અને રાત્રે 10 વાગે જવાનું છે અને આવી જાવ હાલો તો હવે હું જાઉં હું જોઈ તને કહું હું કે નોકરી મળી શું કીધું એને મળી જ જાય ને તમારા છોકરાને મળી જ જાય પણ નોકરી એની છે ખબર નહીં હાલ ચાલ ને કાલ કેટલા વાગે જવાનું 9 થી 10 રાતના ઓય 9 થી 10 રાતના નહીં સવારના 9 થી રાતના 10 તો ઠીક મેં કીધું હું તારું મને ખબર પડી હવે છે ને કાલથી કામે લાગી જાજે પૈસા આવશે બહુ 500 રૂપિયા છે ખાલી એને કીધું કીધું મેં સાંભળ્યું સામે ખોટું બોલ માને હારા મળશે બગર ચિંતા કેમ તને મારા ભાઈ છે હા નહીં લીધું છે હવે જાવી નોકરીએ હા મજા આવી ગઈ નહીં જો હવે પાછું ટીચર બદલી નાખ્યું એલા બાપા ઓલું છે ક્યાં બધું કઈ ખબર ઓ ભાઈ અહીંયા એ ભાઈ અહીંયા આવી જાઓ હવે જુઓ તમે આ બધી સાયકલને ગાભા મારવાનું કામ કરવાનું છે અરે રે બાપા આવામાં કામ કરવાનું અરે રે તો માણી આમ કામ કેમ કરવું ખબર છે મનમાં તમે હું વિચારો છો આ કામ તમારે કરવું જ પડશે ન કરવું હોય તો રસ્તો પડ્યો જ છે ભાડે સાયકલ મળે છે હા મળશે જ તે તમને ઉધારમાં જ મળશે ને હા મળશે જ તે જો તુષાર હું હોઉં કે આ ભાઈ કે તારા કોઈ સગા હોય તો ઉધાર નહીં દેવાનો એમાં આપણી નુકસાની છે એ ન દે તો આપણે શરમમાં માંગવી નહીં એટલે હું હોઉં કે આ હોય ઉધારમાં નહીં રાખવાનું પૈસા માંગી લેવાના તરત આપણી છે નતું કામ કર્યું છે પણ હવે પૈસા નથી દેતો આખો દિવસ કામ કર્યું પૈસા તો આપો હવે જો તુષાર મારે આજ કાંઈ ભેગું થાય એમ નથી આજ મેં બધા પૈસા બેંકમાં મૂકી દીધા હવે કાલ 2 દિનનો પગાર તને એકારે આપી દે તું હવે ચિંતા શું કરે ઉધર ની તો ના પડી દીધી ઉધર ક્યાં આવ્યો કાલ આપી દઉં મારે તારી જેટલા કામવાળા નથી જોતા હવે ઉધાર આવ્યો 1 દિનો ન રાખે એ હું રાખતા હતા વ્યવસાય પેલા એ મારે કરીને કમાઈ લે ઓ આલી મહિના ભર્યો ના પેલા દાદા મારી દીધું ફોજી કા પેલ દે કેટલો પગાર આવે હું છું એમને પોર જાય છે ઈ કે આ વિનો જા હું બે કલાક થોડી નહીં પેલા તારો હા મારો ભાઈબંધનો મિત્ર હતો એ માર કામે લાગ્યો તારી જવાના કોઈ કામે લાગે તને મારું તને બસ હવે છે ને સારો મને બેઠો છે હવે તો ભીખ પડી જેવું લાગે કોઈ ભીખ પડી છે તારો કોઈ તે નોકરી રાખતું નોકરી એ તો મારો મિત્ર હતો ગંડા હું વિચારું છું કેટલો મને તમારે બિઝનેસ કરવાનું છે બિઝનેસ લેતું એમ મોટું જોયું તારું હા જોયું છે ને બિઝનેસ ની વાત કરો છો હું કાચો પાકો ખેલાડી નહીં વસ્તો ખેલાડી છું બોલો મારી ટીમ ને જેટલી ટીમ હોય તો બોલ નાસ તું બોલે બોલો મારી ટીમ ને હા બોલે એ તમારી ટીમ એ બધું આ ગયા અરે મારી ટીમ છે આ બિઝનેસ ટીમ છે આગુ મોડું આદર્શજી જોડી એટલે ચીકની ગયા એક
તમારો બિઝનેસ નહીં કયો ઈ તારો બાપો એમ ન કર્યો સાની માની નો બેઠા પરોઠી વાળ હરખો બેઠા હવે એમ તો દાદા તમે બિઝનેસ માટે વિચારવું જોઈએ એ કાંઈ નથી વિચાર્યું નથી કઈ ગુવા પડે તો ભાઈ હજી કાંઈ વિચાર્યું નથી હા બસ બોયલા સામે નેક્સ્ટ બંધ કરે આપણે કોઈ વિષય નું છે આમ બનાવવું તમારે આપણે ગુડુ સેન્ટર ખોલવું છે ગુણ શેટ ગુણ શેટ એવું કઈ ગુણ નાક મેળવીશ ગુણ આંખ મેળવીશ નાક મેળવીશ નાક યાર